મારા બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના YouTube ચેનલમાં। મિત્રો, હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆત શ્રીફળથી કરવામાં આવે છે। મંદિર હોય, લગ્ન હોય, નવા ઘરનું વાસ્તુ હોય, વાહન પૂજન હોય કે કોઈ યજ્ઞ હવન હોય, શ્રીફળ વિના પૂજા છે તે અધૂરી માનવામાં આવે છે। પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે શ્રીફળને શ્રીફળ કેમ કહેવામાં આવે છે? અને પૂજા દરમિયાન જ્યારે શ્રીફળ વધારવામાં આવે છે ત્યારે તેમાંથી મળતા કેટલાક સંકેતો વિશે લોકોમાં વિવિધ માન્યતાઓ કેમ પ્રચલિત છે મિત્રો? તો મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જાણીશું શ્રીફળનું ધાર્મિક મહત્વ, શ્રીફળનું પ્રતિકાત્મક રહસ્ય અને શ્રીફળ વધારતી વખતે તેમાંથી મળતી વિવિધ સ્થિતિઓ વિશે પ્રચલિત માન્યતાઓ છે તેના વિશે મિત્રો આજે આપણે વાત કરીશું। તો સૌપ્રથમ મિત્રો આપણે શ્રીફળના મહત્વ વિશે વાત કરીશું। શ્રીફળને સંસ્કૃતમાં નારિકેલ કહેવામાં આવે છે। શ્રી શબ્દ માતા લક્ષ્મીનું પ્રતીક છે, એટલે તેને શ્રીફળ કહેવાય છે। શાસ્ત્રોમાં શ્રીફળને પવિત્રતા, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। શ્રીફળની 3 આંખો છે તે ભગવાન શિવના 3 નેત્રનું પ્રતીક માનવામાં આવે છે। તેની કઠોર છાલ આપણો અહંકાર દર્શાવે છે અને અંદરનું સફેદ નારિયેળ છે તે મનની શુદ્ધતા અને પવિત્રતા દર્શાવે છે। અંદરનું પાણી નિર્મળ ભાવનાઓનું પ્રતીક છે। પૂજામાં શ્રીફળ અર્પણ કરવાનો અર્થ થાય છે કે આપણે આપણો અહંકાર, મન અને કર્મ ભગવાનને સમર્પિત કરીએ છીએ। હવે મિત્રો, દરેક કાર્યમાં શ્રીફળ કેમ રાખવામાં આવે છે? તો મિત્રો, મંદિરમાં પ્રસાદ સાથે શ્રીફળ ચડાવવામાં આવે છે। કલશ સ્થાપના હોય તો પણ શ્રીફળ મૂકવામાં આવે છે, કારણ કે તે પૂર્ણતા અને શુભ શક્તિનું પ્રતીક છે। નવા ઘર, દુકાન અથવા વાહનના પૂજનમાં પણ શ્રીફળ વધેરવાની પરંપરા છે। તેનો ભાવ એ છે કે નવા કાર્યની શરૂઆત ભગવાનના આશીર્વાદથી થાય। હવે મિત્રો, જ્યારે આપણે શ્રીફળ વધેરીએ છીએ ને ત્યારે ઘણા બધા સંકેતો હોય છે, તેના વિશે ઘણી બધી માન્યતાઓ છે, તેના વિશે આપણે વાત કરીએ। એમાં પહેલું મિત્ર કારણ એ છે કે શ્રીફળ જો એક જ ઘામાં સરસ રીતે તૂટી જાય ને મિત્રો, તો ઘણા લોકો તેને શુભ શરૂઆતનું પ્રતીક માને છે। માન્યતા મુજબ કાર્ય સરળતાથી તેમનું પૂર્ણ થઈ શકે છે। બીજી વાત કરીએ કે શ્રીફળનું પાણી સ્વચ્છ અને ભરપૂર હોય તેને પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। ત્રીજું કારણ એ છે મિત્રો કે શ્રીફળનું અંદરનું નારિયેળ સંપૂર્ણપણે સફેદ અને તાજું હોય ને મિત્રો, તો તેને શુભતા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે। અને જો શ્રીફળ અંદરથી બગડેલું નીકળે, આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે બીજું શ્રીફળ ચઢાવવામાં આવે છે। ધાર્મિક રીતે કોઈ નિશ્ચિત દુર્ભાગ્યનો પુરાવો માનવો યોગ્ય નથી મિત્રો, કારણ કે તે કુદરતી કારણોસર પણ થઈ શકે છે। અને મિત્રો, જ્યારે શ્રીફળને વધારીએ છીએ ત્યારે શ્રીફળના 2 સરખા ભાગ થાય ને તો ઘણા લોકો તેને સંતુલન અને શુભ પરિણામ સાથે પણ જોડે છે। ઘણી વખત મિત્રો, શ્રીફળ છે તે તૂટવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે, ત્યારે કેટલાક લોકો તેને ધીરજ રાખવાનો સંકેત માને છે। પરંતુ મિત્રો, આ ધાર્મિક નિયમ નહીં, લોકવિશ્વાસ છે। સાચી સમજ એ જ છે મિત્રો કે ભગવાન માત્ર ભાવનાઓ જુએ છે, માત્ર સંકેતો નહીં। જો શ્રદ્ધા, ભક્તિ અને સારા કર્મ હોય ને તો ભગવાનની કૃપા જરૂર મળે છે। શ્રીફળનો મુખ્ય સંદેશ એ છે કે આપણે આપણા અહંકારનો ત્યાગ કરવો અને ભગવાનને સમર્પિત થઈ જઈએ। તેથી કોઈ પણ લોકમાન્યતા આધારે ડરવું કે અંધશ્રદ્ધા રાખવી જોઈએ નહીં। તો મિત્રો, આજે આપણે જાણ્યું કે હિન્દુ ધર્મમાં શ્રીફળનું કેટલું મહત્વ છે અને શ્રીફળ વધારતી વખતે જે ઘણી બધી કેટલીક માન્યતાઓ પ્રચલિત છે તેના વિશે મિત્રો આજે આપણે જાણ્યું। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી મારા બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો।